જો દોસ્તો આપણે ગાજરનું અથાણું બનાવીએ છીએ. હવે ગાજરને ધોઈ નાખ્યા છે અને એના ઉપરના છિલકા બધા ઉતારી દઈએ છીએ. વચ્ચેનો ભાગ છે ને કાઢી નાખીએ. જો એટલે શું છે કે બસ વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો. જો આ રીતે લાલ મીઠા ગાજર છે, સારા છે. આ વિજાપુર બાજુના છે, સારા છે, ખેતરના ડાયરેક્ટ આવેલા છે. જો આ રીતે છે ને વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો. જો લાલ, બસ હા લાલ ગાજર હોવું જોઈએ. વચ્ચેનો પીળો ભાગ કાઢી નાખો. જો મિત્રો, આપણે આ ગાજરના પતલા ટુકડા કર્યા છે 4 ઇંચના. જો હવે એને ધોઈ 3 થી 4 વાર રીતે ધોઈને વ્યવસ્થિત ધોઈશું. એમાંથી કચરો બધો નીકળી જાય, માટી નીકળી જાય. મિત્રો જો હવે આ બરાબર સાફ કરે પાણીથી બધી માટી કાઢી નાખી છે. હવે એને કપડામાં મૂકી અને બધું પાણી કપડાથી લૂછી નાખશે. ગાજરમાં બિલકુલ પાણી નહીં રહે. બધું પાણી રૂમાલ ચૂસી જશે કપડું. જો દોસ્તો, આપણે ગાજરનું ચટપટું આચાર બનાવવા માટે રઈ છે, હળદર પાવડર છે, લાલ મરચું પાવડર છે, હિંગ છે. જો આ હિંગ છે, પછી આ મેથી દાણા છે સૂકા, વરિયાળી છે, આ મીઠું છે, મીઠું, અને આ સરસિયાનું તેલ છે. જો ગુલાબનું. આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. જો મિત્રો, આપણે રઈ, વરિયાળી અને સૂકી મેથી એ થોડી થોડી લીધી છે. એનો પાવડર બનશે. પણ એ પહેલાં આપણે છે ને ગેસ સ્ટોવ ઉપર આને થોડી શેકી લઈશું, એટલે અંદરની બધી ભેજ નીકળી જાય. ચાલુ કરો. જો આ થોડી જરા આપણે ગરમ કરીએ છીએ અને એને હલાઈશું, બરાબર મિક્સ કરી દઈશું. ખાલી બસ એ થોડું ઊંફારું કરવા માટે એને બહુ ગરમ નથી કરવાની. ખાલી બસ એ 2 મિનિટ માટે એને થોડું ગરમ કરીશું. એટલે શું છે કે આમાં ભેજ ના હોય અને જલ્દી મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય. જો કેટલી મસ્ત સુગંધી આવે છે. વરિયાળીની આવે છે, વરિયાળી શેકાય છે, મેથીની પણ આવે છે, અને રઈ પણ જો ગરમ થાય છે. બસ હવે આપણે એને શેકાઈ ગઈ છે. આમ તો સ્મેલ આવે છે. બસ હવે આનો પાવડર બનાવીશું આપણે. જો હવે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મિક્સરમાં નાખી દઈશું આને, અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. ગાજરનું પ્રમાણ ઓછું છે, એટલે શું છે કે આપણે 4-5 દિવસ ચાલે એટલું જ બનાવીએ છીએ, જેથી આપણને તાજું ખાવા મળે.
જો આ મિક્સરમાં જે ગરમ કરેલું હતું ત્રણેય વસ્તુ એને મિક્સરમાં નાખી દીધું છે. હવે એને ગ્રાઇન્ડ કરીશું આપણે. જો હવે ચાલુ કરીએ ને दूसरी बार करो. मिक्स आ गया. જો હવે ખોલીએ જ આપણે. પાવડર થવો જોઈએ. જો પાવડર થઈ ગયો છે. જો પાવડર થઈ ગયો છે બરાબર. હવે આ આપણે ગાજરમાં નાખીશું. જો હવે આપણે તવી લીધી છે અને એમાં આપણે સરસિયા નાખીશું આપણે. જો હવે થોડું સરસિયું ગરમ થાય એટલે આપણે હિંગ નાખીશું. હવે ગરમ થયું છે તેલ. જો હિંગ નાખીએ આપણે. જો બરાબર એટલે હવે આપણે ગાજર નાખી દઈએ. બસ હવે જો ગાજર બધા નાખી દીધા છે આપણે. બરાબર સરસ છે. એમાં સફાઈશું આપણે. ગાજર ઉપર સરસિયું બરાબર ચડી જવું જોઈએ. બધા ગાજર ઉપર બરાબર સરસિયું ચડવું જોઈએ. હવે આપણે હળદર, મરચું અને પાવડર જે બનાવ્યો હતો રહી એ નાખી દઈએ આપણે. મેથી, સૂકી મેથી, રહી અને વરિયાળી એ ત્રણનો આપણે કર્યું. હવે મરચું, હળદર, લાલ મરચું અને મીઠું.
મીઠું પ્રમાણસર નાખીશું. આ ગાજર છે એટલા એ પ્રમાણે નાખીશું આપણે, એટલે સારું ના થાય. પ્રમાણસર નાખવાનું. બસ હવે એને હલાવતા રહીએ. બધું ગાજરમાં બધા મસાલા એક રસ થવા જોઈએ ગાજરમાં. પછી ઠંડુ થાય એટલે એક લીંબુ આપણે લીંબુનો રસ નીચવીશું, એટલે ખટ્ટું થાય અને મજા આવશે તમને, ચટપટું લાગશે. આ ચટપટું ગાજરનું વથાણું છે, આચાર છે. જો મિત્રો, સરસિયામાં વ્યવસ્થિત તરબોળ છે અને એમાં વરિયાળી, સૂકી મેથીના દાણા અને જો કેટલું મસ્ત તરબોળ થઈ ગયું છે પાવડર. જો રહી, વરિયાળી અને મેથી સૂકી અને પાવડર જો કેટલો મસ્ત થઈ ગયો છે, મસ્ત થયું છે. તરબૂચ છે. હવે આ ઠંડુ પડે એટલે પછી લીંબુનો રસ અને કાચની બોટલમાં અમે આ ભરી દઈશું, ઠંડુ થાય એટલે. મિત્રો, આ અમારી રેસીપી તમને કેવી લાગી એ જણાવશો. અને મારો મોબાઈલ નંબર છે 9825580463. મારી યુટ્યુબ ચેનલ છે બિપિન મોદી 1005. પ્લીઝ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ્સ બી કરજો અને મારી ચેનલને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.